અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે ભાજપના ઉમેદવારને ફેંક્યો પડકાર। કોંગ્રેસના ઉમેદવાર સામે લાઈવ ડિબેટમાં ભરતભાઈ સુતરિયાને બેસવાનો પડકાર। પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતનો ટોનો। વેવિશાળ જોવા જઈએ ત્યારે મૂર્તિઓ જોવાનો હોય, મૂર્તિયાના ગરડા બાપાને ના જોવાના હોય। મોદીને ગરડા બાપા વૃદ્ધ સાથે સરખાવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત। પ્રધાનમંત્રી મોદીના નામે મત માંગતા ભાજપ સામે દુધાતના પ્રહારો। સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે દુધાતના પ્રહારો। આપણા ખભા ઉપર એટલા માટે છે ખાસ કરી કે ઉમેદવાર તમે બધા જ બની જાઓ, 5 દિવસ સૌ મહેનત કરો। આ મહેનત આ વખતે રંગ લાવવાની છે। આપણા ઉમેદવાર 100% જીતવાના છે, એમાં કોઈ શંકા નથી। આપણે કેપાસિટી કરવાની ચૂંટણીના 5 દિવસની અંદર ઘણા બધા રંગ બદલાશે। ભારતીય જનતા પાર્ટીનો કલર પણ બદલાવશે। ત્યારે હરખમાં આવ્યા વગર આપણી બૂથની રખેવાળી થાય, આપણા વિસ્તારની રખેવાળી થાય અને એક એક વ્યક્તિ પોતે જવાબદાર પૂર્વક આગળ વધે। હું તમને વિશ્વાસ આપું છું કે જે પ્રમાણે હું 500 ગામડા સુધી ગયો છું, 1 મહિનાથી ઉમેદવારની સાથે ફરી રહ્યો છું, લોકોએ, જિલ્લાના લોકોએ, મતદારોએ મિજાજ પોતાનો બનાવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઢાંકવાનું કામ ભાજપ કરી રહી છે, એને નહીં બતાવવાનું કામ ભાજપ કરી રહી છે, ઉમેદવારને હંગરવાનું કામ ભાજપ કરી રહી છે। શું કામ? કે ઉમેદવાર એ ઢાંકવાની પાછળના ઘણા બધા કારણો છે। ભારતીય જનતા પાર્ટી આ જિલ્લાને એની નેતૃત્વ સંસ્થા ભાજપના નામે પાછું ધકેલવા માટેનો એક એવો વ્યક્તિ લઈ આવ્યા છે। મારે કોઈ વ્યક્તિ પર પ્રહાર નથી કરવો। હું તમને ચેલેન્જ કરું છું કે જો 7 તારીખે મતદાન છે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સ્થળ ઉપર જિલ્લાની જનતા બેસે, જિલ્લાની જનતા બેસી અને લાઈવ ડિબેટ થાય। લાઈવ ડિબેટ ઉપર પ્રજાલક્ષી વાત, પ્રજાની સમસ્યાની વાત, પ્રજાની પીડાની વાત, જિલ્લાને કઈ દિશામાં લઈ જાઓ એની વાત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર અમારા ઉમેદવારનો સામનો કરી બતાવે તો હું ખાતરી આપું છું કે પ્રજાને મનમાં જ્યાં ઈચ્છા થાય ત્યાં મતદાન કરે। પણ એકવાર બંને ઉમેદવારને ત્રાજવામાં મૂકો, બંને ઉમેદવારની સરખામણી કરો। આપણે કોઈ વેવિશાળ કરવા જાય, વેવિશાળની અંદર યુવતી કે યુવાનને જોવામાં આવે, એના ગૌધા બાપાને કે જોવામાં ન આવે કે ગૌધા